श्री गोवर्धन नाथ की जय हो। कल जो प्रसंग वार्ता क्रमांक 25 जनार्दन दास कायस्थ गोपाल दास सहगल क्षत्रिय को अधूरो હતો, जो कल वार्ता प्रसंग एक आयो હતો। तामे श्री गुसाई जी एक समय आप पधारे तो ये दो जनार्दन दास और गोपाल दास ने अपनी स्त्री और अपने लड़िका को लेके गुड़सार એટલે કે જે ઘોડા બાંધવાની જગ્યા હોય ત્યાં બીજી છૂટી જગ્યા હોય આજુબાજુ, तहाँ जाई के रहे और अपने घर में श्री गुसाई जी को डेरा એટલે કે મુકામ કરાવ્યો। આજે પ્રસંગ ગઈકાલે આવ્યો જ છે, આખો પ્રસંગ, અને એ પ્રસંગમાં નિવેદન એટલે બ્રહ્મસંબંધ મંત્ર એનું જે સ્વરૂપનું જ્ઞાન શ્રી ગુસાઈજીએ આપે આ બંનેને કરાવેલું છે। એટલે જે સાક્ષાત જેમનું દાન બ્રહ્મસંબંધ મંત્રનું ગોવર્ધનનાથજીએ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને કર્યું હતું, ને એ જ ગોવર્ધનનાથજી હવે શ્રી ગુસાઈજી દ્વિજ તનુધારી થઈને પ્રગટ થયા છે। અને આપે જ્યારે આ સ્વરૂપ જ્ઞાનનો અનુભવ કરાયો હશે ત્યારે એ બંને જીવોને પછી માથે ઠાકોરજી તો નથી પધરાયા, કારણ કે તેમનો જે ભાવ હતો કે અમારી પર શ્રી ઠાકોરજી કૃપા ક્યારે કરે, તો એ આ બ્રહ્મસંબંધ મંત્રમાં જે આવી જાય છે બધું, કે લીલામાંથી છૂટા પડેલા જીવ અને હવે અમે આપને બધું સમર્પણ કરી રહ્યા છીએ, અને એ જે સ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે કે હા હું તો ગોલોકમાં સાક્ષાત શ્રી ગોવર્ધનનાથજી અને એટલે કે સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ અને શ્રી સ્વામિનીજી જે લોકમાં નિત્ય લીલા કરે છે તેમાં શ્રી સ્વામિનીજીની જે સખી છે લલિતાજી, તેની જે સખી રત્નપ્રભા છે, મુખ્ય સખી જે કહેવાય કે નજીકની લલિતાજીની, તેની અમે બે સખીઓ છીએ। અને જનાર્દન દાસ કાયસ્થને પણ સ્વરૂપ જ્ઞાન થઈ ગયું કે હું તો વિમલા છું, અને ગોપાલ દાસ સહગલ ક્ષત્રિયને પણ જ્ઞાન થઈ ગયું કે હું નિર્મળા છું। એટલે હવે પોતાના જે સ્વામી છે એ જ હવે શ્રી ગુસાઈજી થઈને પ્રગટ થયા છે, શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ। હવે એ જે આત્મનિવેદનનું સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું પછી જે સતત એનું રટણ કરતા રહ્યા અને એ વિશે વધુને વધુ ગૂંથતા રહ્યા, એટલે એ સ્થિતિ આવી ગઈ કે હવે તો આ બધું શ્રી કૃષ્ણચંદ્રનું કહેવાય, અને અમે ક્યાં સુધી સાચવી રાખીએ। કોઈ મુનિમ હોય એને જ્યારે કોઈ વસ્તુ સોંપવામાં આવે કે આ તમારે વ્યવહાર અર્થે આ કબાટ જે છે એની ચાવી તમને સોંપી, લેવડ દેવડ થાય એટલે આમાંથી તમારે લઈ અને આપવાનું, અને આવે તો આમાં રાખવાનું અને એનો હિસાબ રાખવાનો, બસ આ જવાબદારી સોંપાઈ જાય। પણ પછી હવે મુનિમને એવો સમય આવે કે મારે હવે આમાંથી મુક્ત થવું છે, આ જવાબદારી મુનિમની જવાબદારીમાંથી મુક્ત થવું છે, તો હવે એ જ કબાટની અંદરનું દ્રવ્ય એ બોજારૂપ થવા લાગે, જેનું છે એને આપવું એ એની ફરજ થાય। એટલે જ્યાં સુધી એ ન આપે ત્યાં સુધી એને મુક્તિનો અનુભવ ના થાય, બંધનનો અનુભવ રહે। એટલા માટે જેવા શ્રી ગુસાઈજી પધાર્યા તો શ્રી ગુસાઈજીનું પધારવું પણ ખરેખર તો આ બંનેના હૃદયમાં જે અંદરનો તાપ હતો એ આ જ હતો કે આમાંથી અમે ક્યારે છૂટા થઈએ। હું સૌ ખંખેરી નાખું છું, પ્રભુ આપનું આપને આપું છું। હું સૌ ખંખેરી નાખું છું,
પ્રભુ આપનું આપને આપું છું, મારી પાસે કંઈ ના રાખું છું. પ્રભુ આપનું આપને આપું છું, મારી પાસે કંઈ ના રાખું છું. પ્રભુ આપનું આપને આપું છું. તો આ પણ એક પ્રકારનો તાપ છે, અને આ તાપ પણ આપ પ્રભુ છો શ્રી ગુસાઈજી. અને જાણી લીધું કે એમને હવે આ માથા પર બોજારૂપ થઈ ગયું છે, એટલે આપે આ સ્વીકારી લીધું. આપનો આ પુષ્ટિ માર્ગનો આ જે વિચક્ષણ ભાવ છે આત્મનિવેદનનો, એ બધાને નથી ફળ્યો. બહુ જ ગણ્યા ગાંઠ્યા, જેમ કે માણેકચંદ ક્ષત્રિય, તો એને તો સાક્ષાત તો જો કે સ્વરૂપ જ્ઞાન જ કરાવી દીધું હતું, કેમ કે એમણે તો જે ઉપર અગાસીમાંથી જોયું તો એમને શ્રી ગુસાઈજી દ્વિજતન દારૂ નથી દેખાયા, પણ બ્રજના જ કોટી કંદર પ્લાવણ્યયુક્ત શ્રી કૃષ્ણચંદ્રના દર્શન થયા હતા. એટલે એમણે તો પછી આત્મનિવેદનમાં જે બોલ્યા છે તો પાળવું જોઈએ, નહીંતર તો બોલવાનો અર્થ નહીં. આવું થયું, અને એટલે એમણે તો વગર કીધે કશું ગુસાઈજીને જણાવ્યું નહીં, પણ ભંડારીને કહી દીધું કે આ બધું આપી દીધું, હવે અમે તો અમે ત્યાં રહીશું. અને એ પણ વિનંતી કરી હતી. પછી જ્યારે માર્ગમાં ખબર પડી કે આ તો જોડે આવે છે બધું, અને આ બધું સામાન ને બધું તો આપી દીધું છે, ત્યારે શ્રી ગુસાઈજીએ લીલા કરતાં કરતાં એમ કીધું કે ઓહો, તમે તો શું કર્યું આ બધું? તો કે અમારે તો આત્મનિવેદનનો અર્થ એટલે બધું ધરી દીધું, અને અમે તો હવે તો આપને ત્યાં રહીશું, અને એવું એમને એમ નહીં રહીએ. આપ જે સેવા બતાવશો શ્રી ગોકુલમાં એ અમે કરીશું. આપ જે પ્રસાદી આપશો એ અમે લઈશું, વસ્ત્ર અને અન્ન, પ્રસાદ, મહાપ્રસાદ. આવું સમર્પણ હતું. પણ શ્રી ગુસાઈજીને મંજૂર નહોતું, કેમ કે હજી તો ઘણી લીલા થવાની હતી, અને જેમાં હજી એમને ઘણો લાભ લેવાનો હતો. એટલે બધું છોડાવતા નથી જો જીવની પાસે હજી એના મનોરથો પૂરા ના થયા હોય તો. એટલે પછી જે પેલો વૈષ્ણવ હતો, જેણે જે બધા લોકોને કસેડીમાં જળ આપતો, રસ્તામાં જતા આવતા સાધારણ લોકોને પણ, મનુષ્યોને પણ, એ જ કસેડીના પાત્રમાં ચાચા હરિવંશજીને જળ આપેલું. એ જે પ્રસંગ આવે છે જે ક્ષત્રિયનો, એમાં પણ આવો જ ભાવ છે એનો પણ. એ એકલો છે ઘરમાં, અને એને એમ જ ચટપટી થયા કરે છે કે આ બધું તો શ્રી ગુસાઈજીનું છે, તો હું શ્રી ગુસાઈજીને ધરી દઉં પછી મને શાંતિ. તો આ તાપ જાણીને શ્રી ગુસાઈજીએ આપનું જ સ્વરૂપ છે ચાચાજી, એ આપ ત્યાં એ માર્ગે થઈને પસાર થતા હતા, જૈન નથી આવ્યા પણ લીલા કરી, તે દુકાન પાસેથી જ પસાર થતા હતા, અને એકદમ દોડીને ગયો, વિનંતી કરીને પધરાવી લાવ્યો. અને એ વખતે દુકાન ઉપર આસન પાથરીને ત્યાં પધરાવ્યા. ચાચાજીની સાથે કૃષ્ણ ભટ્ટ પણ હતા. તો તે વખતે એ કસેડી જે હતી, જે જળ પીવડાવવાની, એ બધા માટેની સાધારણ હતી. અને ચાચાજીનો તો નિયમ છે, પુષ્ટિ માર્ગના જે સમર્પિત જીવો છે એ જે તે ને જ્યાં ત્યાં જેવું તેવું ના લે, એ ગરિમા છે બ્રહ્મ સંબંધની. એટલે આપે આપની કસેડી ધરી, અને એ એટલો મગન થઈ ગયો કે એ કસેડી રહેવા દીધી, અને જે પેલા લોકોની આપવાની કસેડી હતી, પેલા દુકાનના જે ગ્રાહકો આવે ને માગે તો એમાં ધરી દીધું. તો ચાચાજીને તો બધું જાણે છે. આપ પણ મેં કીધું ને શ્રી ગુસાઈજી જ છો આપ, બીજું સ્વરૂપ આપનું. એટલે આપે તો એ કસેડીમાં પણ લઈ લીધું જળ. કૃષ્ણ ભટ્ટથી તો ન સહન થઈ શક્યું આ, અને એમની જગ્યાએ સાચા હતા કૃષ્ણ ભટ્ટ. અને પછી જ્યારે ત્યાંથી એમણે કહ્યું કે હવે પાછા વળતા આવો ને તો જરૂર આપ અહીંયા થઈને જજો. તો કહ્યું ભલે. અને પછી તો ચાચાજી ત્યાંથી કહ્યું કે હું જઉં છું, પછી વળતા જો અવાશે તો આ બાજુ આવીશ, એમ કરીને બંધાયા નહીં પણ ચાલ્યા. પછી આ પ્રસંગમાં આગળ કસેડી વિશે જે ન ગમ્યું કૃષ્ણ ભટ્ટજીને, તો એ કહ્યું કે આવું કેમ કર્યું આપે આપની કસેડીમાં જ માગવું જોઈએ ને, એમની કસેડી આપે આપના મુખ સુધી કેમ લીધી? ત્યારે આપે કહ્યું કે મને તો જ્યારે હું જળ પી રહ્યો હતો એમની કસેડીમાં, જે બધાને પીવડાવ્યું હતું તે પાત્રમાં, ત્યારે મને તો એ દ્રશ્ય ખડું થઈ ગયું કે જ્યારે આ જીવ બ્રહ્મ સંબંધ લીધો ત્યારે હું પણ સાથે હતો શ્રી ગુસાઈજી પ્રભુની, અને તે વખતે આ જે જળ પી રહ્યો હતો, આપ જ્યારે ચાચાજી જળ પી રહ્યા હતા ત્યારે કે હું જળ પી રહ્યો હતો ત્યારે મને એ વાતનું સ્મરણ થઈ આવ્યું કે અત્યારે શ્રી ગુસાઈજીની સન્મુખ આ ક્ષત્રિય થયો છે,
શ્રી ગુસાઈજીએ જાણ્યું કે આ તો લીલાનો જીવ છે, અને એ પણ જાણ્યું કે આનું ભવિષ્ય આવું જ છે, દુકાને બેસશે અને બસ આ જ કાર્ય કરશે, બીજું એની પાસે ઠાકોરજી એ પધરાવાનો નથી. પછી પાછળથી ભલે પધરાવે છે, પણ આ લીલા થઈ ત્યાં સુધી તો પધરાવાનું નથી, અને આવું જ કરશે. આ બધા જે તે જતા આવતા હશે અને ત્યાં પાણી પી જશે તો આ પીડાયા કરશે. એક સાધારણ મનુષ્ય જીવન હશે આનું, પરંતુ જે જીવ શુદ્ધ છે, એના અંદર જે આશ્રય છે હૃદયમાં, એ બહુ ઉત્તમ છે. એટલે જો આ જે પ્રસંગ છે આજનો બિલકુલ અનુરૂપ છે. આજે જે શ્રી હરિરાયજી મહાપ્રભુજી રચિત 41 પત્રોમાં જે 13મું પત્ર અને બીજો શ્લોક, અને શ્રી ગોપેશ્વરજી પ્રભુ એક સાક્ષાત હરિરાયજી મહાપ્રભુજીના જ લઘુ ભ્રાતા, આપ પણ વલ્લભકુલ બાલક, અને આપે જ્યારે એની ટીકામાં એ જે શ્લોક જ એવો છે, આ જ રીતનો શ્લોક છે, બિલકુલ અને અનુરૂપ છે કે આશ્રય બહુ, પુષ્ટિ માર્ગમાં આશ્રયનું જ મહત્વ છે. પછી નથી ત્યાં પુષ્ટ થયેલા પ્રભુ આવતા વચ્ચે, નથી અષ્ટાક્ષર મંત્રનું રટણ કોઈ કરી શકે છે કે નહીં એ આવતું વચ્ચે, નથી એને પછી નિવેદન યાદ રહેશે કે નહીં એ આવતું વચ્ચે, નથી એને 84-252નો સત્સંગ મળે છે કે નહીં એ પણ નથી આવતું વચ્ચે. એ જે કાલે જે 5 સત્સંગના જે 6 પ્રકાર જે છે એ મેં જે કાલે વર્ણવ્યા શ્રી હરિરાયજી 30મા પત્રમાં, એમાં મેં જે કહ્યું 1 થી 6 શ્લોક, પણ એ મારી ભૂલ હતી. ને પછી જોયું તો ખબર પડી કે એ 4, 5 અને 6 એ 3 શ્લોક છે. 30મું પત્ર તો સાચું જ છે, પણ એમાં શ્લોકનો જે ક્રમાંક છે, અરે શિક્ષાપત્ર 30મું કીધું હતું ને મેં કાલે, હા, એટલે 4, 5 અને 6 શ્લોક છે. અને એ જે એમાં જે પ્રસંગો સત્સંગના જે અલગ અલગ પ્રકાર કયા, કે જે ઠાકોરજી પુષ્ટ થયેલા હોય, અને એ પછી ભલે એની પાસે બીજું કશું ના હોય પણ એ સત્સંગ કહેવાય. પછી અષ્ટાક્ષર મંત્રનું જે દાન જે છે, અને અષ્ટાક્ષર મંત્રનું જે રટણ છે, એને પણ સત્સંગ કહેવાય. અને એવી રીતે 84-252 વૈષ્ણવની વાર્તાનું જે આ શ્રવણ અને ગાન થતું હોય એને પણ સત્સંગ કીધું. પછી નિવેદન જે થયું હોય એનું સતત સ્મરણ થયા કરે તો એને પણ સત્સંગ કીધું. અને એટલે ગઈકાલે જે પ્રસંગ આવી ગયો તેમાં જે 6 સાધનો છે જે પણ દુર્લભ છે, એટલે કે મહાકરાલ કરી કાલ, જે શા માટે વૈષ્ણવોને પણ પ્રભાવિત કરી જાય છે, એના માટે આજે સુંદર પત્રમાં 13મા પત્રમાં બીજો શ્લોક આવશે. અને જે આ સાધનો જે 6 કીધા, જેમાં ઠાકોરજી સાક્ષાત આપ બિરાજતા હોય, અને આ પહેલું છે સાધન સત્સંગનું, અને જે છેલ્લું 6થું છે કે શ્રી કૃષ્ણ સેવા એ જ કર્મ. આ 2 મુખ્ય છે પુષ્ટિ માર્ગમાં. પણ હવે જેની પાસે આ નથી ઠાકોરજી બિરાજતા, તો એમના માટે જે ગઈકાલે સત્સંગમાં બીજા 4 સાધનો કયા હતા, એમાં જે સત્સંગ થાય, 84-252 ભગવદીઓની વાર્તા શ્રવણ થાય, પછી પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું છે તે સ્મરણ રહે, અને કર્તાના અભિમાનનો અભાવ થાય, અને છેલ્લું અષ્ટાક્ષર એટલે કે 5મું. આજે તો જે પત્ર છે શિક્ષાપત્ર 13મું, એમાં જે બીજો શ્લોક, એમાં તો એવા જીવો માટે કૃપા વિચારી છે શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ, કે જે તો ત્યાં સુધી આપે આજ્ઞા કરી છે એ પત્રમાં તો, કે જેની પાસે માથે પોસ્ટ થયેલી સેવા પણ નથી, જેને 84-252નો સત્સંગ કે ભાગવતજીના 10મ સ્કંદની કથા પણ નથી, કે જેને પુષ્ટિ માર્ગ માટે ભાવ જ નથી, બ્રહ્મસંબંધ થયો છે, વૈષ્ણવ છે અથવા પરંપરાથી વૈષ્ણવ છે બ્રહ્મસંબંધ લઈને, પણ ભાવ પણ નથી, અને સારા પ્રકારનો આશ્રય પણ નથી, એટલે કે પોષણનો પણ અભાવ છે વલ્લભ કુળથી. તો તે જીવનું મન સદા ઉદ્વિગ્ન હોઈને તેનો સમય કેવી રીતે વ્યતીત થશે, આ જે
હરિરાયજીએ એવા વૈષ્ણવો માટે પણ વિચાર્યું કે જેની પાસે આમાંથી કશું જ નથી, તો એનો પણ સમાધાન આજે તો આ પત્ર જરૂરથી વાંચજો વૈષ્ણવો. અને શિક્ષાપત્ર એ વાંચવાથી કોઈ પણ પ્રકારનું મનમાં સંશય પણ રહેવા નહીં પામે. અને બધા જ પ્રકારના જીવોને આવરી લીધા છે. એટલે કે જેમને માથે પ્રભુ છે એ પણ, અને જેમને નથી એ પણ, અને જેમને ભાવ પણ નથી અને સત્સંગ પણ નથી એ પણ. અને એનો જવાબ પણ આજે આપ્યો જ છે, જે તમારે જરૂરથી વાંચવો પડશે. હું અહીંયા અત્યારે નહીં કહું, એ બાને શિક્ષાપત્રથી તમે જોડાઓ, એવો મારો ભાવ છે. એટલે આ જે વૈષ્ણવ હતા કે જે ચાચા હરિવંશજીએ જેમનું સ્મરણ કર્યું, કે કૃષ્ણ ભટ્ટજીને કહ્યું કે શા માટે મને યાદ ના રહ્યું કે હું એમની કસેડીમાં જળ લઈ રહ્યો છું, તો જે અપવિત્ર હતી, તો તેનું કારણ કહેતા કહ્યું કે મને તો એટલું સ્મરણ રહ્યું તે વખતે જળ પીતા પીતા હું ભાન ભૂલ્યો. એનું કારણ કે આ જીવ, આ ક્ષત્રિય એ શ્રી ગુસાઈજીની સન્મુખ થયો. શ્રી ગુસાઈજીએ તેને શરણે લીધો દૈવી જીવ લીલાનો જાણીને, અને તેને બ્રહ્મસંબંધ મંત્રનું દાન કર્યું. એટલે મને બીજું કંઈ સ્મરણ ન રહ્યું. એટલે આનો ભાવ ખરેખર સર્વાત્મા ભાવ કહી શકાય. આ બહુ એવો ભાવ છે કે એક વખત જ જીવ શરણે આવી જાય છે વલ્લભ કુલથી, પછી એ જીવ પ્રત્યેનો જે ભાવ છે એ અહીંથી શીખવા જેવો છે. કે દ્રષ્ટિ ફરી જવી જોઈએ જીવની. કદાચ એની પાસે પ્રભુ નથી બિરાજતા પુષ્ટ થયેલા, કે એને સત્સંગ પણ નથી પ્રાપ્ત થઈ શકતો, પણ એ વૈષ્ણવ છે એનો અર્થ જ એ છે કે એ લીલાનો જીવ છે. બસ આટલો ભાવ એ જો થઈ જાય તો પછી જેમ પેલા બે જે હતા ભીલ, જેમનો શ્રી ગુસાઈજીના સેવક થઈને ચાલ્યા પોતાને ગામ જવા માટે, ચોરી કરનારા, એ તો ચોરી કરવા માટે જ આવ્યા હતા. રસ્તામાં જે ડેરા તંબુ હતા શ્રી ગુસાઈજીના ત્યાં નજીક, બધાએ ટોક્યા વૈષ્ણવોએ કે તમે જાઓ, અહીંથી દૂર જાઓ, અહીંયા કેમ આવ્યા, અમારી નજીક નહીં આવવાનું. એને પણ શ્રી ગુસાઈજીએ દૈવી જાણીને જ્યારે નામ આપેલું, ફક્ત નામ આપેલું, અને છતાં પણ એ જ્યારે માર્ગમાં ચાલ્યા અને જે જગ્યાએ તળાવ કિનારે મુકામ થતા એ જમાનામાં, શહેરમાં અંદર ગામમાં જઈને સીધું સામાન લઈ આવે, પણ બધું તળાવને કિનારે સિદ્ધ કરીને ત્યાં લે. જો સુવાનું થાય તો પાછા શહેરમાં કોઈ ગામમાં ઓટલામાં જઈને સૂઈ જાય. આ પરંપરા હતી. એટલે એમણે બહાર જ હતા, અને તે બ્રાહ્મણને ત્યાં કંઈ મનોરથ હશે, અને એ બહાર આવ્યો, અને આ ભીલ લોકોના ગળામાં કંઠી જોઈ, તિલક જોયું, અને એટલે કહ્યું કે તમે વૈષ્ણવ છો? તો કે હા, અમે તો શ્રી ગુસાઈજીના સેવક છીએ. તો આ બ્રાહ્મણો નાચવા લાગ્યા હતા. ભીલ જાતિ સૌથી નિમ્ન કહેવાય છે એટલા માટે. તો અહીંયા વૈષ્ણવ થઈ ગયા પછી જાતિ ન રહી, અને બ્રાહ્મણો નાચ્યા. અને એમણે તો નાચ્યા ક્યારે? એમ કીધું કે અમે તો નહીં લઈએ. આ ભીલોએ એવું કીધું કે અમે તમારે ત્યાં નહીં લઈ શકીએ, તમે બ્રાહ્મણ છો બરોબર છે, પણ અમે તો શ્રી ગુસાઈજીના સેવક છીએ ને, એટલે અમે તો શ્રી ગુસાઈજીના સેવક કોઈ હોય તો લઈ શકીએ, પણ આપણે ત્યાં બ્રાહ્મણ હોવા છતાંય નહીં લઈ શકીએ. ત્યારે બ્રાહ્મણ નાચવા લાગ્યા, એ જે હતા એ મનોરથી, કે ના ના, અમે પણ શ્રી ગુસાઈજીના સેવક છીએ, ચાલો ચાલો, અને ખૂબ પ્રેમથી લઈ ગયા. એટલે આ જે વાત છે કે અહીંયા જે આ પ્રસંગ છે એમાં પણ ચિંતા હતી કે આ બધું ધન મારું નથી, નિવેદન થયેલું છે, એ જો આઈને લઈ જાય તો અમારા માથા પરથી બોજો જાય. તો આ જે વાત અધૂરી હતી આ હતી. તો ચાચા હરિવંશજી જ્યાં પધાર્યા એ કેમ પધાર્યા? અત્યારે શ્રી ગુસાઈજી પધાર્યા અહીંયા તો શા માટે પધાર્યા? એ જ ભાવથી કે જે તાપ થયો છે આ બંને જીવોને, કે શ્રી ગુસાઈજી આવે અને એમનું ધન અમે સમર્પિત કરી દઈએ. અમે મુનિમ છીએ, આ દ્રવ્ય અમારું નથી, જો ભૂલથી વપરાશે તો અપરાધ લાગશે અમારા લૌકિક અર્થે. એટલે સેવા માટે વાપરી શકાય, મનોરથી થવા માટે વાપરી શકાય, પણ લૌકિક અર્થે ઠાકોરજીનું ધન વિનિયોગ ન થઈ શકે. આ બહુ બારીક બાબત છે પુષ્ટિ માર્ગમાં. અને એનાથી ફાયદો શું થાય છે કે અલૌકિક જે દ્રવ્ય છે એ અલૌકિકમાં વિનિયોગ થાય છે. પણ જો હરિરાયજીએ તો આજ્ઞા જ કરી છે 5મા શિક્ષાપત્રમાં, પહેલા કે બીજા શ્લોકમાં, કે જો એ લૌકિક માટે વાપરે છે તો એ આસુર આવેશી આવે છે, એનામાં આસુર આવેશ આવે છે. એટલે આ બધું બહુ જ બેલેન્સ માટે જરૂરી છે. એટલે પછી શ્રી ગુસાઈજી આ પધાર્યા. અહીંયા ચાચા હરિવંશજીને પણ શ્રી ગુસાઈજીએ જ મોકલ્યા, કેમ કે એ જીવ જે હતો એને એમ હતું કે આ બધું આપી દેવું છે મારે. અને ખરેખર વળતા પાછા આવ્યા ચાચાજી, ત્યારે તે જીવે પોતાની પાસે જે કંઈ દ્રવ્ય હતું એ બધું જ આમની સાથે ધરી દીધું શ્રી ગુસાઈજીને. અને શ્રી ગુસાઈજીને પણ આ પ્રસંગ કહ્યો કે આવું થયું, મને એની કસેડીમાં આપ્યું અને મેં તો જોયું નહીં, અને કૃષ્ણ ભટ્ટજીને તો દુઃખ થયું. તો તે વખતે શ્રી ગુસાઈજીએ કહ્યું કે આપણે તો તે જીવનો આશ્રય જોવાનો, કે આશ્રય હૃદયથી દ્રઢ છે કે નહીં તે. જો એ પછી દ્રવ્યમાન હોય, પણ જો એનો આશ્રય બીજામાં હોય તો એ કશું ના ખપે પુષ્ટિ માર્ગમાં.
પણ જો એનો આશ્રય દ્રઢ હોય, પછી એની ત્યાં માથે પુષ્ટ થયેલી સેવાય ના હોય, અષ્ટાક્ષર પણ ના કરી શકતો હોય, સત્સંગ પણ ના હોય, પણ જો આશ્રય દ્રઢ હોય તો એનું જ અહીંયા તો પુષ્ટિ માર્ગમાં મહિમા છે. અને એટલા માટે તો આજે ખાસ શિક્ષાપત્ર 13મું અને બીજો શ્લોક વાંચજો કે આમાંથી કશું જ નથી વૈષ્ણવ પાસે, પણ જો આશ્રય શ્રી વલ્લભના ચરણ કમળનો છે તો એવું હરિરાયજી આજ્ઞા કરી છે કે એ જીવને આ કલિયુગના કોઈ પણ તાપ એ નાશ અને દુઃખી કરી શકતા નથી, પણ એ આ સંસાર તરી જાય છે, એટલે કે લીલાની પ્રાપ્તિ કરી લે છે કોઈ અંતરાય વગર. આ બહુ મોટી વાત છે. આજનો શિક્ષાપત્ર 13માં બીજો શ્લોક, કોઈ અંતરાય નહીં એટલે એને બીજો જન્મ પણ નથી લેવો પડતો. કેમ? તો કે નથી માથે પ્રભુ, નથી એની પાસે અષ્ટાક્ષર, નથી એને સત્સંગ 84-252નો, નથી નિવેદનનું સ્મરણ રહેતું. આટલું બધું હોવા છતાં પણ સેવા તો ક્યાંથી હોય? પુષ્ટ થયેલા નથી, એટલે છઠ્ઠી છેલ્લે સેવા છે, સાધનો જે 6 કયા છે એમાં. તો પછી એનું કેવી રીતે થાય? તો થઈ શકે છે ફક્ત શ્રી વલ્લભના ચરણ કમલનો આશ્રય જોઈએ, અને લૌકિકનું ભોજન એટલે લગ્ન મરણના લાડવા અને મીઠાઈઓ એ છોડવી પડે. આ બધું વાંચવું પડશે વૈષ્ણવ આજે. તો આ રીતે આજનો આ જે પ્રસંગ છે એમાં હવે ગઈકાલનો જ મેં એટલા માટે લીધો કે આમાં કોઈને પણ કોઈ પણ જાતનો સંશય ન થવો જોઈએ. આ માર્ગ બહુ અનૂઠો છે, આના ભાવ પ્રમાણે જ શ્રી ગુસાઈજી સ્વીકારે છે. જો ચાપા ભંડારીના ત્યાં પણ પહેલી વખત શ્રી ગુસાઈજી પધાર્યા ત્યારે તે સેવક તો નહોતો, પણ દૈવી જાણીને પધાર્યા તો તે વિનંતી કરીને શરણે આવ્યો. એ વખતે એ દ્રવ્ય પાત્ર હતો ચાંપા ભંડારી, એને પત્ની મરી ગઈ હતી, એટલે એનું ચિત્ત વિક્ષિપ્ત થઈ ગયું હતું. એટલે શ્રી ગુસાઈજીએ કૃપા કરી અને પોતાનો સેવક બનાવ્યો. ત્યારે એણે પોતાનું બધું સમર્પિત કરી દીધું. એવો ભાવ, આવો જ ભાવ, પણ એ ટક્યો નહોતો લાંબો ટાઈમ, કેમ કે બહુ સાનિધ્ય હોય વલ્લભ કુલનું, એ પણ પચાવવાની શક્તિ બધા વૈષ્ણવોમાં નથી હોતી. આટલું વાંચ્યા પછી પણ ઘણા જે બહિર્મુખી વૈષ્ણવો હશે એને આ પ્રસંગ પણ નહીં સમજાઈ શકાયો હોય. એટલે આવું થયું કે ચાંપા ભંડારીએ પોતાનું સર્વસ્વ, પોતાનું ઘર વેચીને પણ દાન કરીને બધું શ્રી ગુસાઈજીને ધરી દીધું. એટલે શ્રી ગુસાઈજી જાણી ગયા કે આની સ્થિતિ તો બરાબર નથી માનસિક, આ તો બધું પતાવી દીધું એણે, તો મને ધરી દીધું, હવે એનું શું થશે? આપ તો મા બાપ છે વૈષ્ણવોના, સાથે લઈને ચાલ્યા, બધી જવાબદારી લઈ લીધી અને એમને ભંડારી તરીકે એની જવાબદારી સોંપી દીધી. અને એક વખત જ્યારે પેલો વૈષ્ણવ આવ્યો કે જેણે દર્શન કરવા માટે ઉત્થાપનના 2 ઘડી વહેલા ઉત્થાપન થાય તો હું 10,000 તમને આપીશ અને 25,000 ગોવર્ધનનાથજીને ભેટ ધરીશ. એ વૈષ્ણવ સુરતનો દીવાન હતો, કોઈ મ્લેચ્છ રાજાનો. એટલે એની પાસે દ્રવ્ય હતું, પણ એણે બ્રહ્મસંબંધ ત્યાં જ લીધા હતા સુરતમાં, પણ એને કોઈ દર્શન થયા નહોતા આ જીવન. એટલે આવ્યો, પણ એનામાં ઉત્થાપન સમયે તો એનું રણસિંગું ફૂંકાઈને બધાની જોડે જવું પડે એવો એ ફસાયેલો હતો. એટલે એણે આવી લાલચ આપી. તો ચાંપા ભંડારીએ 10,000 પોતાને મળશે એ લાલચ પ્રગટ થઈ. એટલે આ આવું છે, સમર્પિત થઈ ગયા છે, બધું આપી દીધું છે, પણ હવે પાછી 10,000 મને મળશે તો હું લઈ લઉં. એટલે એમણે ગુસાઈજીને સમયે જગાડ્યા, મધ્યાહન સમયે ચરણને સ્પર્શ કરીને. અને તે કેમ આ સમયે આવ્યા? તો કે વૈષ્ણવ છે એ 25,000 ભેટ આપશે, અને જો ઉત્થાપન થોડું વહેલું થાય 2 ઘડી તો 24 મિનિટ કે 48 મિનિટ, તે વખતે શ્રી ગુસાઈજીએ ખાલી હા પાડી અને તે દિવસે જઈને 2 ઘડી મોડું કર્યું. અને પછી એ પેલો વૈષ્ણવ તો પાછો ગયો અને એ રસ્તામાં જ એને દેહ છૂટી ગયો. લીલાનો હતો એટલે ઠાકોરજી તો પોતાના લીલાના જીવો માટે તો આ માર્ગ પ્રગટ કર્યો છે, એટલે છોડતા નથી. ભલે દર્શન નહોતા થયા તોય લઈ લીધો એને. હવે એને તો નથી સેવા, નથી અષ્ટાક્ષર, નથી એને સત્સંગ, તોય લઈ લીધો. એટલે આ માર્ગ આવો જ છે, પોતાના છે અને પાછા લેવા છે. આ એક વાક્યમાં આખો પુષ્ટિ માર્ગ સમાઈ જાય છે. બસ પછી તો અહીંયા જે પ્રશ્ન થયો કે કેમ આજે મોડું થયું હશે ગુસાઈજીએ, પણ ગુસાઈજી તો કંઈ વાત ના કરે. આપણે તો મોડા જાગ્યા અને ઉત્થાપન મોડું કર્યું, અને બીજે દિવસે આ ચાંપા ભંડારીને અનુભવ કરાવવા માટે કે આવું ન કરવું જોઈએ, એટલે આપણે પોતાની સાથે 2 મજૂર લીધા અને ચાંપા ભંડારીને પણ લીધા. અને આપનો જે ક્રમ હતો રાજભોગ ધરી દેવો શ્રી ગોવર્ધનનાથજીને, એ પછી આપે જે ગોવિંદ કુંડ છે ત્યાં સ્નાન અને ત્રિકાળ સંધ્યા કરતા અને પછી આપ પાછા પધારતા, પછી આપ સરાવતા ભોગ. તો આજે શું કર્યું? ચાંપા ભંડારીને પણ સાથે લીધો, 2 મજૂરને પણ તાવડો અને તાવડા સાથે લીધા. અને એક ગોવિંદ કુંડ પાસે આગળ એક ખેતર છે, ત્યાં એ જગ્યા આપે આંગળી કરી, ઈશારો કર્યો, દ્રષ્ટિ કરી અને ત્યાં ખોદાવડાયું. તો
તો ત્યાં સોનાની નક્કર ઈંટો નીકળી. આ દ્રશ્ય જોઈને ચાપા ભંડારી તો ચકિત થઈ ગયા અને અંદરથી થોડા એવા પણ થયા કે ઓહો, આટલું બધું. એટલે એ સિદ્ધ કરી દીધું કે ભાઈ તમે જ્યાં સેવા કરો છો એ ગોવર્ધનનાથજી તો રિદ્ધિ સિદ્ધિ તો એમના ચરણોમાં છે, પણ આ જે લીલા થાય બધી એમાં તો લોકોની સેવા લેવા માટેનો મનોરથ જે વૈષ્ણવોએ કર્યો હોય એટલે અંગીકાર કરે છે, બાકી આપને કંઈ ખોટ નથી. આ સિદ્ધ કર્યું અને આપ જ પોતે ગોવર્ધન છે એ જ સિદ્ધ કર્યું, કેમ કે આપની દ્રષ્ટિ માત્રથી ત્યાં સુવર્ણની ઈંટો પ્રગટ થઈ. અને પછી શ્રી ગુસાઈજીએ કહ્યું કે જો હવે તમારે જો ચાપાભાઈ લેવી હોય તો આમાંથી લઈ લો, 1, 2, 4 જેટલી ઈચ્છા હોય એટલી. તે વખતે કહ્યું કે ના, આ તો એવું તો કંઈ લેવાતું હશે, ના ના ના, આ તો આપના ચરણોમાં તો રિદ્ધિ સિદ્ધિ તો છે, મારી ભૂલ થઈ, એમ કરીને ખાલી ઉપરથી ના કર્યું. પણ મધ્યરાત્રિએ વળી પાછા પેલા 2 મજૂરો લઈને પોતે આવ્યા, પણ ખોદ્યું તો કંઈ નીકળ્યું નહીં. એટલે આ માર્ગમાં બ્રહ્મસંબંધ થવો, સમર્પણ થઈ જવું, પણ પછી દ્રવ્ય માટે પછી પોતાનો અધિકાર રહેવો, આવા તો બધા ઘણા વૈષ્ણવ છે. એક વૈષ્ણવ આવશે આગળ જતા કે જે શ્રી ગુસાઈજીને દ્રવ્ય આપવા માટે પણ એક વચ્ચે વૈષ્ણવની વિનંતીથી આપશે અને એ પછી પાછું માગશે અને નહીં આપે તો એને મારવા માટે ગુંડાઓ મોકલશે. આવા પ્રસંગો. એટલે આજે આ પ્રસંગ અહીંયા આપણે અધૂરો રહેશે. આવતીકાલે વાર્તા પ્રસંગ 2 જે આજે લેવાનો હતો, પણ કાલનો પ્રસંગ એવો હતો કે કોઈ ગેરસમજ ના થાય એટલે ખાસ લીધો. અને આજનું આ મેં કહ્યું એમ શિક્ષાપત્ર 13મું અને શ્લોક 2 બધાય વૈષ્ણવને આવરીને એ શ્લોક પ્રગટ કર્યો છે શ્રી હરિદાસજીએ, કે જેને કંઈ નથી, સિવાય નથી, સત્સંગે નથી, અષ્ટાક્ષર પણ નથી, નિવેદનનું તો કંઈ યાદ જ નથી, પણ જો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણોમાં દ્રઢ આશ્રય હશે તો એ ધોળ લઈ લઈએ છે આજે કે મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, મેરો તો આધાર श्री वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद, मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद, मेरे मस्तक को श्रृंगार श्री वल्लभ के चरणारविंद, मेरे मस्तक को श्रृंगार श्री वल्लभ के चरणारविंद, कलियुग में उद्धार श्री वल्लभ के चरणारविंद, कलियुग में उद्धार श्री वल्लभ के चरणारविंद, सर्व जगत को सार श्री वल्लभ के चरणारविंद, सर्व जगत को सार श्री वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, निरखूं बारंबार जाऊं मैं बलिहार, जाऊं मैं बलिहार श्री वल्लभ के चरणारविंद, दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन केरो, श्री वल्लभ नख चंद्र छटा बिन, सब जग माजू अंधेरो भरोसो, दृढ़ इन चरणन केरो, साधन और नहीं आकली में, जासो होय निवेरो,
सुर कहाँ कहे द्विविध यादरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ इन चरण न केरो, दृढ़ इन चरण न केरो भरोसो, दृढ़ इन चरण न, दृढ़ इन चरण न, दृढ़ इन चरण न केरो। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोवर्धन नाथ की जय। श्री वल्लभाधीश की जय। श्री वल्लभ कुल परिवार की जय। अपने अपने गुरुदेव की जय।